નમઃ શિવાય। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે વિવિધ રત્નોમાંથી બનેલું શિવલિંગ ધન અને ઐશ્વર્ય પ્રદાન કરે છે। પથ્થરમાંથી બનેલું શિવલિંગ દરેક મનોકામના પૂર્ણ કરે છે। ધાતુમાંથી બનેલું શિવલિંગ ધન અને અન્ન આપે છે, જ્યારે કે માટીમાંથી બનેલું પાર્થિવ શિવલિંગ દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે। ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરાવીશું મહાદેવજીના એવા જ ધામોના જ્યાંના શિવલિંગના દર્શન કરવા માત્રથી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને સાથે જ જાણીશું મહાદેવનો મહિમા। દર્શક મિત્રો, આપણે કોઈ પણ જો શિવાલયમાં જતા હોય તો ત્યાં એક સાથે 1, 2 અથવા તો 12 જ્યોતિર્લિંગના દર્શન થતા હોય છે, પરંતુ જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલું છે એવું મંદિર જ્યાં એક સાથે થાય છે 1000 શિવલિંગના દર્શન। જી હા, આ મહાદેવનું ધામ કહેવાય છે 1000એશ્વર મહાદેવ તરીકે। એવું કહેવાય છે કે ચિદાનંદ સ્વામીએ સતત 12 વર્ષ સુધી એક પગ પર તપ કરીને આ મંદિરની સ્થાપના કરી હતી અને એટલે જ આ મંદિરનું મહત્વ વધી જાય છે। તો ચાલો દર્શન કરીએ હજારેશ્વર મહાદેવજીના। જામનગર શહેરમાં હવાઈ ચોકમાં આવેલું છે હજારેશ્વર મહાદેવનું મંદિર। આ મંદિરની વિશેષતાની વાત કરવામાં આવે તો અન્ય મંદિરોમાં એક જ શિવલિંગ હોય છે, જ્યારે હજારેશ્વર મહાદેવ મંદિરમાં 1008 શિવલિંગની સ્થાપના કરેલી છે। આ મંદિરની ઘણી વિશેષતાઓ અને ઘણું બધું મહત્વ છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો મહિમા અપરંપાર છે। શહેરમાં એટલા બધા શિવાલયો છે કે લોકો મૂંઝવણમાં પડી જાય કે ક્યાં દર્શનાર્થે જવું અને ક્યાં ન જવું। જામનગરમાં હજારેશ્વર મંદિર આવેલું છે, જ્યાં ઉમટી રહી છે ભક્તોની ભીડ। આ મંદિરની સ્થાપના 300 વર્ષ પહેલા કરવામાં આવી હતી। અહીંયા 1-2 નહીં, પરંતુ મંદિરમાં 1000 શિવલિંગની પૂજા કરવા ભક્તો હરખથી દોડી આવે છે। રાજાશાહીના વખતમાં જામરાજવી પરિવારના ધામ શ્રી રણમલના શાસનકાળ દરમિયાન નાગમતી કિનારે સોમનાથ મંદિરમાં સ્વામી ચિદાનંદજી નામના મહાત્મા પધાર્યા હતા। ચિદાનંદજીએ આકરી તપસ્યા કરીને 1.25 લાખ શિવલિંગની સ્થાપના કરવી તેવો દ્રઢ નિશ્ચય કર્યો હતો। જામનગરમાં તેમને આકરું તપ ફળ્યું હતું અને હવાઈ ચોકમાં 1000 શિવલિંગની સ્થાપના કરી। જામનગરમાં આવેલા હજારેશ્વર મહાદેવનું મંદિર લગભગ 300 વર્ષ પુરાણું છે। આ મંદિરમાં દર સોમવારે ભગવાન મહાદેવના વિવિધ શણગાર કરવામાં આવે છે। અહીંયા રુદ્રાભિષેક, લઘુરુદ્ર, દીપમાળા થાય છે। જ્યારે સ્વામી ચિદાનંદજીએ ઉગ્ર તપસ્યા કરવાનું શરૂ કર્યું તેની જાણ જામ રણમલને થઈ અને તેમણે સ્વામીજીને સન્માન સહિત હવાઈ ચોક મંદિરમાં લાવીને પૂજા કરી અને મહાદેવના મંદિરમાં ઉતારો આપ્યો। સ્વામીજીએ બીજી પ્રતિજ્ઞા એવી લીધી કે ભૂખ્યા માનવીઓને ભોજન આપવા અન્નક્ષેત્ર સ્થાપવું। ભગવાનની પૂજા અર્ચનામાં અનુરાગ એટલે ભક્તિને અનંતની કથા, વાર્તામાં રુચિ એટલે ભક્તિ, ઇન્દ્રિયોને સ્વયંમાં રાખી પ્રભુનું પારાયણ કરવું અને પ્રભુમાં વિશ્વાસ રાખવો, સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દેવું એટલે ભક્તિ। જામનગરમાં આવેલા 1000 શિવલિંગવાળા હજારેશ્વર મહાદેવનો મહિમા અપરંપાર છે। સ્વામીજીએ સ્થાનકમાં આવીને પોતાની બંને કઠિન તપસ્યા અને પ્રતિજ્ઞા પૂરી કરવા માટે બંને હાથમાં શિવ પર રાખી સતત 12 વર્ષ સુધી ખડે પગે ઉભા રહીને તપશ્ચર્યા કરી અને આ દરમિયાન શિવ ધર્મનો પ્રચાર પણ ધામધૂમથી થવા લાગ્યો અને ભગવાન ભોળેનાથના શિવલિંગની ઠેર ઠેર સ્થાપના થવા લાગી। હાલ સ્વામીજીના મંદિરમાં 3 ખંડોમાં ખીચોખીચ શિવલિંગ આવેલા છે, તેમજ આર્ય ગોખલે અને છાલી માના નાના મોટા શિવલિંગ સ્થાપિત છે। આશરે 514 વર્ષ જૂનું પૌરાણિક એવું ભૂતનાથ મહાદેવનું મંદિર પણ બાજુમાં જ આવેલું છે, જેથી અહીંયા 2 મહાદેવના દર્શન થાય છે, જેમાં ગણેશજી, હનુમાનજી, નવદુર્ગા, કાળ ભૈરવ, દક્ષિણા મૂર્તિ દર્શનીય છે। સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો એટલે કે 1000 શિવલિંગ વાળું માત્ર એક જ મંદિર છે અને એટલે જ આ મંદિરનો મહિમા વધી જાય છે। અહીં પહેલા પ્રાચીન કાળમાં નિર્જન વિસ્તાર હતો, ભૂતનાથ મહાદેવ બિરાજતા હતા। સ્વામી ચિદાનંદજી મહારાજ આવ્યા અને તેમણે જોયું કે અને તેઓ અહીં જ વસી ગયા।
ત્યારબાદ તેમણે જેમ વિષ્ણુજી સહસ્ત્ર નામ છે તેમ શિવજીના પણ 1000 નામ છે. એટલે સ્વામીજી મનોમન પ્રતિજ્ઞા કરી કે અહીં 1000 શિવલિંગની સ્થાપના કરી. તો અહીંયા પૂજારી પરિવાર સતત 300 વર્ષથી પેઢી દર પેઢી પૂજા કરી રહ્યો છે. આ મંદિરમાં જયા પાર્વતી, એવ્રતજી વ્રત, વડ સાવિત્રી, ફૂલ કાજળી સહિતના વ્રતનો પૂજન કરવા માટે બહેનો ઉમટી પડે છે. અને ખાસ કરીને અન્નપૂર્ણા વ્રતના દોરા અહીંથી વ્રતધારીઓ લઈ જાય છે. આ મંદિર હાલમાં તો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા વારે તહેવારે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. દૂર દૂરથી પણ ભક્તો 1000 શિવલિંગના દર્શન કરવા માટે અહીં ઉમટી પડે છે અને 1000 શિવલિંગના દર્શન કરીને ધન્ય થાય છે. કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું ઇન્ટરનેશનલ શિવ કથાકાર લંકેશ બાપુ પાસેથી શિવજીનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदा मोदान्कितं चन्दनम् जाति चम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रत्कल्पितं गृहीयताम्. हर हर महादेव. जय काशी विश्वनाथ. પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણ માસની અંદર શિવની મહિમા, શિવની ગાથા, શિવ રહસ્ય જો એકવાર પણ શ્રવણ કરવામાં આવે ને તો આપણું શાસ્ત્ર કહે કે વ્યક્તિની, મનુષ્યની ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને હૃદયથી આનંદ થાય કે આજનો જે વિષય છે એ ખૂબ જ મહત્વનો વિષય છે. આજનો વિષય છે શિવ એટલે શું? શિવ તત્વ કોને કહી શકાય? જ્યાં સુધી આપણે શિવ એટલે શું એ ખ્યાલ ના આવે ને તો ત્યાં સુધી એની ભક્તિ, એનું આરાધન એ કદાપી થઈ શકતું નથી. તો ભક્તો, આ ચરાચર જગતમાં એક એવું તત્વ, એક એવી શક્તિ કે માણસ માત્ર જો આ શિવને જાણે ને તો પછી બીજું કાંઈ જાણવાની આવશ્યકતા નથી. એક કલ્યાણ કરવા વાળી શક્તિ કે જે દરેકનું શુભ ચિંતન કરે છે એને શિવ કહેવાય છે. કારણ શિવમ જગનિયંતામ જગદીશ્વર. શિવના અનેક નામ છે જેને આપણે શિવ, આશુતોષ, મહેશ્વર, પરેશ, દિનેશ અલગ અલગ નામથી ઓળખીએ છીએ. પણ મૂળ જે કહી શકાય કે જે શુભ ચિંતક, કલ્યાણ, નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. વેદના મંત્રની અંદર પણ શિવ વિશે શું કહ્યું? શાસ્ત્ર પણ કહે કે આ બધા વેદ જે છે, સાયન્સ બી કહે કે 96,58,53,124 વર્ષ અત્યારે આ રનિંગ છે. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ.
કે કલ્યાણનું મૂળ સ્ત્રોત, જ્યાંથી કલ્યાણ ઉત્પન્ન થાય છે, સુખ અને શાંતિનું મૂળ સ્ત્રોત, કે જ્યાંથી શુભ, શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન, એનું જે મૂળ છે ને એ શિવ તત્વ છે. અને આ શિવ તત્વ એ જાગ્રત અવસ્થાની અંદર આ પવિત્ર શ્રાવણ માસમાં હોય છે. તમે માત્ર શિવ 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 બોલો ને તો પણ તમારું કલ્યાણ નિશ્ચિત છે. કારણ શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવે ભક્તિ, ભવે ભવે, ભવે ભક્તિ, ભવે ભક્તિ, ભવે ભક્તિ, સદા શિવે. શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવની અંદર મારી ભક્તિ હોય, શિવની અંદર જ મારી ભક્તિ હોય. શિવે ભક્તિ, ભવે ભવે. હે પરમાત્મા, જ્યાં સુધી મારો જન્મ થાય ને ત્યાં સુધી મને માત્ર શિવ ભક્તિ જ રહે. અને ભવે ભક્તિ, ભવે ભક્તિ, ભવે ભક્તિ, સદા શિવે. અને જેટલા પણ મારા ભવ થાય એમાં સદાય હું શિવનું જ આરાધન કરું, શિવની જ ભક્તિ કરું. જ્યારે આ પ્રીતિ, આ ભક્તિ તમારા અંદરથી જાગૃત થાય ને તો નિશ્ચિત તમારું કલ્યાણ નિશ્ચિત છે. શિવ મહિમ્ન સ્તોત્ર, એનો પણ જો આપ પાઠ કરો તો આ પવિત્ર શ્રાવણ માસની અંદર એનો બી ખૂબ જ અદ્ભુત મહિમા છે. શિવાષ્ટકમ, એનો જો આપ પાઠ કરો તો એનો પણ ખૂબ જ અદ્ભુત મહિમા છે. વેદ સાર શિવસ્તવ, એનો જો આપ પાઠ કરો તો ખૂબ જ અદ્ભુત એનો મહિમા છે. અને એવું પણ કહી શકાય કે કાશી વિશ્વનાથાષ્ટકમ, એનો બી ખૂબ અદ્ભુત. શિવ પંચાક્ષર, શિવ ષડક્ષર, દ્વાદશ જ્યોતિર્લિંગ, શિવ માનસ પૂજા, આ બધા સ્તોત્ર એ મહાદેવને ખૂબ પ્રિય. એનું શું કારણ કે આ બધા સ્તોત્ર મહાદેવને ખૂબ પ્રિય? તો કારણ એક જ કે હૃદયથી મહાદેવ જેનાથી પ્રસન્ન થાય. જે શબ્દની અંદર તાકાત છે, એક ઉર્જા છે. અને સાયન્સ પણ કહે કે એકની એક વસ્તુ તમે વારંવાર કરો ને તો એનાથી એનર્જી ક્રિએટ થાય છે, એક શક્તિ બને છે. તો માટે આપણે એ સ્તોત્ર વારંવાર જપતા હોઈએ છીએ. અને પવિત્ર શ્રાવણ માસ, એકવાર તમે આ કોઈ પણ સ્તોત્ર અથવા ઓમ નમઃ શિવાય તમે જાપો તો એનું અગણિત કહેતા કરોડ ગણું પુણ્ય છે. શિવ શિવ શિવ. અને જ્યારે પણ આપ શિવ બોલો ને તો સંસ્કૃતની અંદર એવું કહી શકાય કે એના પ્રણન્સિએશન, ઉચ્ચારણ એ પરફેક્ટ હોવા ખૂબ જરૂરી છે. તો 3 પ્રકારના શ છે: મૂર્ધન્ય, દંતવ્ય અને કંઠવ્ય. તો જ્યારે આ શિવ શ છે જે મીંડાવાળો, તો તમારે જીભ અંદર રોલ થવી જોઈએ, શિવ શિવ શિવ. અને આ જ્યારે તમે જાપ કરો શિવ શિવ શિવ, તો એનાથી તમે જે વિચારો એ દરેક વસ્તુ તમે પ્રાપ્ત કરી શકશો. કારણ કોસ્મોસમાંથી, અને ખાસ કરીને એવું કહી શકાય કે આ જાપ આપ જો બ્રહ્મ મુહૂર્તમાં કરો તો એનું વિશેષ ફળ છે. કેમ? કારણ કે બ્રહ્માંડમાંથી જે પોઝિટિવિટી ઉર્જા પ્રભુ પરમાત્મા આ સમયે આપતા હોય છે. એ સમયે તમારું મન, એની કેપેસિટી ખૂબ જ વિશિષ્ટ હોય છે. જ્યારે આપણને થાક લાગ્યો હોય, રાત્રે સૂઈ જઈએ અને સવારે આપણે જાગીએ તો આપણે ફ્રેશ હોઈએ છીએ. તો એ ઉર્જા
આપણે રાત્રિના સમય લીધી. તો જાગ્રત અવસ્થાની અંદર જ્યારે તમે ઉર્જા એ લો, એનું નામ જ ધ્યાન, એનું નામ જ મેડિટેશન. તો ધ્યાનનો અર્થ થાય કે જાગ્રત અવસ્થાની અંદર તે ઉર્જા લેવી. તો પ્રાતઃ સમય શિવ શિવ શિવનો જાપ કરવો. શિવ કહેતા જ એક શુભ કલ્યાણ કરવા વાળી શક્તિ, ઉર્જા. તો આવો આ શિવ તત્વની આપણે ચર્ચા કરી. ભગવાન શિવ આપનું કલ્યાણ કરે. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. દર્શક મિત્રો, હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દરેક શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ભક્તો શિવાલયમાં જઈને ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરી રહ્યા છે અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ત્યારે ચાલો દર્શન કરીએ ભોળેનાથના ધામના. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ મંદિરોનું મહત્વ રહેલું છે. જુદી જુદી રીતે ભક્તોની શ્રદ્ધા મંદિર સાથે વિશેષ રૂપે જોડાયેલી છે. ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલું ભીમનાથ મહાદેવનું મંદિર શ્રદ્ધાળુની આસ્થાનું પ્રતીક બન્યું છે. હું આ ભીમનાથ મહાદેવ 5 વર્ષથી આવું છું. અમને અહીં ખૂબ જ બધી સત્સંગમાં મજા આવે છે. અમારો 5:30થી મંદિરમાં સત્સંગ ચાલુ થાય છે અને દર પૂનમ 11 અમાસ અમારે સરસ રીતે અહીં કને બધા ફંક્શનો સરસ રીતે થાય છે અને અમને ભીમનાથ મહાદેવ પર ખૂબ જ આસ્થા છે. मैं यहाँ पे काफ़ी समय से ये इस मंदिर में आता हूँ क्योंकि हमारे कुलदेव भी भगवान शिव हैं. तो हम यहाँ पर काफ़ी समय से आते हैं और यहाँ पे हमें हर तरह से यानी अच्छी पॉजिटिव चीज़ों का आभास भी होता है. ભગવાન ભોળેનાથ સાથે તમામ શ્રદ્ધાળુઓ વિશેષ રીતે જોડાયેલા રહે છે અને કેટલાક તો તેમને પોતાના કુળદેવ પણ માને છે. અમદાવાદના બોપલમાં આવેલા આ ભોળાનાથના મંદિરમાં સવાર સાંજ આરતીના સમયે મોટી સંખ્યામાં ભક્તો તેમના ભગવાનના દર્શનાર્થે ઉમટી પડે છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંવત 2072માં વૈશાખમાં થઈ હતી. આ મંદિર 2015ની અંદર સ્થાપના કરેલી છે. આજુબાજુના સોસાયટીવાળા અને અમારા બધા સહયોગ મિત્ર મંડળ તરફથી આ મંદિરની સ્થાપના કરેલી હતી. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા આ મંદિર સોમનાથ મહાદેવનું એક રૂપ સ્વરૂપ માનવામાં આવે છે. અહીંયા બાજુમાં સોમનાથ મહાદેવની જ્યોત બિરાજે છે, જે અખંડ જ્યોત સોમનાથ મહાદેવની કહેવામાં આવે છે. હરેક સોમવારે અહીંયા મહાપ્રસાદની પ્રસાદી કરવામાં આવે છે, જેમાં મોરૈયાનો શીરો બધાને અર્પણ કરવામાં આવે છે. મહાદેવને મોરૈયાનો શીરાનો ભોગ ધરાવવામાં આવે છે અને જેટલા 500,000 દર્શનાર્થી આવશે એ બધાને પ્રસાદીમાં રૂપે મોરૈયાનો શીરો આપવામાં આવશે. અને હરેક તહેવારોએ વારોએ અહીંયા મોટા મોટા પ્રસંગો થતા રહે છે. દિવાળી ઉપર, બેસતા વર્ષને દિવસે પ્રસંગો થાય. શ્રાવણ મહિનામાં, શિવરાત્રિમાં, શ્રાવણ માસની અમાસને દિવસે, છેલ્લે દિવસે અમે રાતના 12 વાગે મહાઆરતી કરશું. શિવરાત્રિમાં રાતના 12 વાગે મહાઆરતી થાય છે. આવી રીતના અનેકો પ્રોગ્રામ અહીંયા થતા રહે છે અને મહાદેવની ખૂબ કૃપા છે અને ભક્તોને ખૂબ શ્રદ્ધા છે. અહીંયા કોઈ પણ પ્રકારની નેમ ટેક કે નિયમ લીધા હોય તે બધાના મનના મનોરથ પૂરા થાય છે અને બધાની મનોકામના પૂરી કરે છે. ભક્તોનું કહેવું છે કે અહીં મંદિરમાં આવીને પોઝિટિવ એનર્જી તથા અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. નિર્વિકાર, નિરાકાર, સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્માનું વૈદિક નામ જ શિવ છે. શિવજી બ્રહ્મા અને વિષ્ણુ એ આદિ દેવોના અને અન્ય તમામ દેવોના આરાધ્ય છે. બધા નિયંતાઓના મહાન નિયંતા ભગવાન ભોળેનાથ છે. બધા દેવોના પરમ દેવતા છે. પ્રજાપતિ, બ્રહ્મા વગેરેના સ્વામી, સ્વયં પ્રકાશરૂપ, બધા લોકોના અધિપતિ અને પૂજ્ય, બધાથી મહાન મહેશ્વર મહારુદ્ર ભગવાન શિવને આપણે જાણીએ છીએ.
તેમના તત્વનો સાક્ષાત્કાર કરીએ છીએ. છેલ્લા ઘણા સમયથી હું આ મંદિરમાં ભીમનાથ મહાદેવમાં આવું છું અને અહીં આવીને મને સારી એવી પોઝિટિવ એનર્જીનો આભાસ થાય છે અને મંદિર બી બહુ સારું છે અને બહુ જૂનું છે. હું છેલ્લા 4 થી 5 વર્ષથી હું આવું છું કારણ કે મારે જોબ લોકેશન બોપલ છે. કોઈ બી ફેસ્ટિવલ હોય, દર સોમવાર હોય, શ્રાવણ મહિનાનું હવે તો છે, એટલે હું અહીંયા અવારનવાર આવતી જાઉં છું અને આ મહાદેવ, ભીમનાથ મહાદેવ બધી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને સારું છે અને ફેસ્ટિવલ ને બધું સારું ઉજવાય છે અને આપણને પોઝિટિવ એનર્જી ફીલ થાય છે અહીંયા આવીએ પછી. બોપલમાં આવેલા ભીમનાથ મહાદેવના મંદિરમાં ગર્ભગૃહમાં એક વિશેષ અખંડ જ્યોત રહેલી છે, જેની પર શ્રદ્ધાળુઓનો વિશ્વાસ રહેલો છે. આ જ્યોતને 12 જ્યોતિર્લિંગમાંના એક એવા ગુજરાતના સોમનાથ મહાદેવથી લાવવામાં આવી છે, તેમજ મંદિરની સ્થાપના દિવસથી આજ દિન સુધી અખંડ રીતે જ્યોત પ્રગટી રહી છે, જેના કારણે ભક્તોમાં ભીમનાથ મહાદેવ મંદિર મહત્વ અનેક ગણું વધી જાય છે. આ ઉપરાંત મંદિરમાં એક વિશેષ પ્રાર્થના હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં સંધ્યા આરતીના સમયે મોટી સંખ્યામાં ભક્તો આવીને ભજન કીર્તન કરતા હોય છે, જેમાં સ્થાનિક લોકો પણ જોડાઈ જાય છે. ભજન કીર્તનની સાથે સાથે તેઓ મળીને 11, પૂનમ કે પછી અમાસ જેવા વિશેષ દિવસોમાં આનંદનો ગરબો પણ કરે છે. 9 વર્ષથી આ ભીમનાથ મહાદેવે આવીએ છીએ. અમને મહાદેવની બહુ કૃપા છે અને અમને બહુ જ મહાદેવ પ્રત્યે પેલું છે. અમે સાંજે 4:30 સત્સંગ કરીએ છીએ. બધી બહેનો 25-30 બહેનો હોય છે, વધારે સંખ્યામાં હોય છે અને 11, પૂનમ, અમાસે આનંદનો ગરબો કરીએ તો અમારી સંખ્યા બહુ જ હોય છે. અમે બધી બહેનો આનંદ કરીએ, અમને બહુ મજા આવે છે અને અમારા ભીમનાથ મહાદેવનું એટલું સત છે ને અમને બહુ જ અમારે ઉપર કૃપા છે મહાદેવની. રોજ સાંજે અમે આરતીમાં બધા જોડાઈએ છીએ, મોટી સંખ્યામાં અમારે આરતી થાય છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે અહીંયા મંદિરે આવીને તેમનો થાક ઉતરી જાય છે, અલગ પ્રકારની સકારાત્મક ઉર્જા અનુભવ થાય છે. શિવજી મર્ત્ય માનવીને અમૃતમય બનાવે છે અને જન્મ મરણના ફેરામાંથી છોડાવીને મોક્ષ અપાવે છે. મહાદેવ શિવજીના મહાસિદ્ધ મૃત્યુંજય મંત્રનો જાપ કરનારને આ તમામ ફળ પ્રાપ્ત થાય છે. એટલે કર્મબંધન, વ્યાધિ અને પુનરાવૃત્તિથી છૂટવા માંગતા મુમુક્ષુએ આ મંત્રનો જાપ કરી શિવ ઉપાસના કરવી જોઈએ. આ ભીમનાથ મહાદેવને પૂર્ણ થતાં 9 વર્ષ ચાલે છે અને જ્યારે શરૂઆત કરી ત્યારે અમને બહુ તકલીફ પડેલી, પૈસાની, આની તેની, અને આ મંદિર સંપૂર્ણ પૂર્ણ થયું ત્યારથી આજ સુધી દર્શનાર્થીઓ દિવસે દિવસે વધતા જાય છે અને દાદાનું એટલું સાથ છે કે જે કંઈ એમની મન્નત માને છે એ પૂર્ણ કરે છે. ભોળેનાથના આ ધામમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઉમટી રહ્યા છે. સાથે જ શ્રાવણના સોમવારે પણ અહીંયા વિશેષ આયોજન કરવામાં આવે છે, જેના ભાગ લેવા ભક્તો ઉમટી પડે છે. અહીંયા અનેક તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. સાથે જ અનેક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે, જેમાં ભક્તો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. કેમેરામેન ભીખાભાઈ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આજે મહાદેવજીના ધામના દર્શન કર્યા સાથે જ શિવજીનો મહિમા જાણ્યો. આવતીકાલે ફરી મળીશું, નવા ધામોના દર્શન કરીશું અને સાથે જ જાણીશું મહાદેવનો મહિમા. આ સાથે જ મને રજા આપશો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.